7th સ્ટાન્ડર્ડ બ્લુ ગુજરાતી મીડિયમની રાહુલજી નિધિ કુંવરબા. જેના નામ બોલાય જલ્દીથી સ્ટેજ પર આવી જશે. ત્યારબાદ સેકન્ડ પોઝિશન પર છે 9મું ધોરણ ઇંગ્લિશ મીડિયમ શેખ જીગના અને પહેલા ક્રમાંકે આવે છે 5મું ધોરણ ઇંગ્લિશ મીડિયમની ઝાલા હિંજા. ચારે ચાર છોકરીઓ અહીંયા આગળ ઊભા રહેશે. ચારે ચાર દીકરીઓ અહીંયા આગળ એક વાર ઊભી રહે, એમનો ફોટો એક ભેગો લઈ લેવાય. સર ભેગો એક ફોટો લઈ લેજો ચારે ચાર દીકરીઓનો. ત્યારબાદ આપણે રોલ પ્લે કોમ્પિટિશનના જે નંબર છે એને જાહેર કરીશું. રોલ પ્લે કોમ્પિટિશનમાં ચોથી પોઝિશન પર આવે છે 6ઠું ધોરણ યલો ઇંગ્લિશનો પાઠક ચેસા. ત્યારબાદ ત્રીજા ક્રમાંકે 6ઠું ધોરણ ગુજરાતી મીડિયમની પરમાર માહી મહેન્દ્રભાઈ. ત્યારબાદ બીજા નંબર પર રોલ પ્લે કોમ્પિટિશનમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમની પટેલ ઇનાયા. અને ત્યારબાદ પહેલા નંબર પર રોલ પ્લે કોમ્પિટિશનમાં 9મું ધોરણ ગુજરાતી મીડિયમની પરમાર જીનલ બિપિનચંદ્ર. હસવું પડશે રાવણ. अच्छा हमारा रावण चालू करो माइक. ऐसे राइटिंग कंपटीशन. यस प्लीज. चारे चार विनर ક્યાં ગયા? ચારે ચાર અહીંયા જ રહે. જે પણ કોમ્પિટિશન આવે ચારે ચાર વિનર અહીંયા રહેશે. એનો ભેગો એક ફોટો પાડીશું અને પછી એ લોકો નીચે જશે. હવે હું ऐसे ચાલુ પછી ऐसे राइटिंग रोल प्ले. ના ના ના, આ તો ખાલી બોલું છે. એ લોકો અહીંયા હાજર છે. ચોથી ગઈ વેરી ગુડ. ઓકે સો આના પછી આપણે નામ જાહેર કરીશું. એસે રાઇટિંગ કોમ્પિટિશનના ચોથી પોઝિશન પર આવે છે રાણા વંશિકા કે 8મું ધોરણ યલો ગુજરાતી મીડિયમ. ત્યારબાદ આવે છે ત્રીજા નંબર પર 7th સ્ટાન્ડર્ડ બ્લુ ગુજરાતી મીડિયમની રાહુલજી નિધિ કુંવરબા. ત્યારબાદ બીજા નંબર પર બામણિયા અક્ષિતા એ 9મું ધોરણ રેડ ગુજરાતી મીડિયમની. અને પહેલા નંબર પર આવે છે પગી ધ્રુવી આર 8મું ધોરણ રેડ ગુજરાતી મીડિયમ એસે રાઇટિંગ કોમ્પિટિશન. પ્લીઝ જે હોય ફટાફટ ઉપર આવી જશે. આ એસે રાઇટિંગ કોમ્પિટિશન. ત્યારબાદ આપણે આપણી સ્કૂલમાં ભજન સ્પર્ધા. મિત્રો કુલ 2400 થી વધારે વિદ્યાર્થીઓએ આ 7 કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. એમાંથી 11 જણને સિલેક્ટ કરીને લાવ્યા અને એ લોકોએ આજે અહીંયા આગળ એમનું પરફોર્મન્સ કર્યું અને એના આધારે ભારત વિકાસ પરિષદના વધારેલા જે અમારા નિર્ણાયકો શ્રીઓ છે તેઓએ અમને નંબરિંગ આપ્યું હતું. ભાઈઓ હવે ભાઈઓ ઇનામો આપશે. સિંગિંગ કોમ્પિટિશન 4th પોઝિશન પર પ્રજાપતિ મિશ્વા. 7મું ધોરણ યલો ઇંગ્લિશની સિંગિંગ કોમ્પિટિશનમાં ત્રીજી પોઝિશન પર પરિહર કનુ. 9મું ધોરણ રેડ ઇંગ્લિશ મીડિયમની સેકન્ડ પોઝિશન પર બારિયા દધીતી. અને
અને ફર્સ્ટ પોઝિશન પર 9મું ધોરણ રેડ ગુજરાતીની જાદવ પારુલ. ડ્રોઈંગ કોમ્પિટિશન તમે બધા બહાર પિક્ચર લાગેલા દેખ્યા છે. ખૂબ સરસ અને અઘરો નિર્ણય લેવાનો હતો અને એમાં ખૂબ સરસ મારા દીકરા દીકરીઓએ ડ્રોઈંગ કર્યું હતું. નાના નાના બાળકો, અહીંયા કોઈ ઉંમરનો બાદ નહોતો, કોઈ મીડિયમનો બાદ નથી. અત્યારે હું બોલી રહ્યો છું કે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, બાકી જજીસ પાસે કોઈ ધોરણ કે મીડિયમ લખેલું નહોતું. કોઈને કોઈ પણ જાતના કોમ્પ્લેક્સ થી અથવા તો કોઈ પણ એવું કરીને આપવામાં આવ્યું. જેટલા પણ બાળકોનો નંબર આવ્યો 11 એ બધા જ બાળકોને અહીંથી સર્ટિફિકેટ ટોટલ બધા થઈને 200 જેટલા સર્ટિફિકેટનું વિતરણ કરવાનું છે. અત્યારે અહીંયા આપણે 28 સર્ટિફિકેટનું વિતરણ કરીએ છીએ. કાલે સવારની પ્રેયરમાં ઇંગ્લિશ મીડિયમના સર્ટિફિકેટનું વિતરણ થશે અને બપોરના પ્રેયરની અંદર ગુજરાતી મીડિયમના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવશે. તો ડ્રોઈંગ કોમ્પિટિશનની અંદર ચોથી પોઝિશન પર 9મું ધોરણ રેડ ગુજરાતીની પરમાર જીનલ બિપિનભાઈ. બીજા નંબરની પોઝિશન પર ડ્રોઈંગ કોમ્પિટિશનમાં 6મું ધોરણ રેડ ગુજરાતીનો સુથાર દેવ. ડ્રોઈંગ કોમ્પિટિશનમાં બીજા નંબરની પોઝિશન પર 7મું ધોરણ બ્લુ ગુજરાતી મીડિયમનો પરમાર વૈભવ. અને 7મું ધોરણ ગુજરાતી યલોનો ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પહેલો નંબર મળે છે પટેલ ફાલ્ગુની. મિત્રો, રંગોળી હરીફાઈ બહાર રંગોળી બધા છોકરાઓએ કરી છે. બહુ ટૂંકા સમયમાં અને બહુ સરસ મજાની રંગોળી કરી છે. અને એ રંગોળીમાં પણ અહીંયાથી આપણે નંબર આપવાનો છે. તો રંગોળી કોમ્પિટિશનની અંદર ચોથી પોઝિશન ની અંદર જે આવે છે એ દીકરીનું નામ છે 6મું ધોરણ ગુજરાતી મીડિયમની સોલંકી વૈદેહી. બીજા નંબર પર રંગોળી કોમ્પિટિશનમાં 8મું ધોરણ બ્લુ ગુજરાતીની પરમાર ફાલ્ગુની. 7મું ધોરણ ઇંગ્લિશ મીડિયમની સેકન્ડ નંબર પર આવે છે રંગોળી કોમ્પિટિશનમાં પરમાર દક્ષ. અને પહેલા નંબર પર રંગોળી કોમ્પિટિશનમાં 7મું ધોરણ ઇંગ્લિશ મીડિયમ પટેલ હીર. જો બાળકો હોય તો ફટાફટ સ્ટેજ પર આવી જશે. લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇલોકેશન કોમ્પિટિશનના વિનરના નામ અત્રેથી હું અહીંયા જાહેર કરું છું. વક્તૃત્વ સ્પર્ધા એની અંદર ચોથા નંબર પર જે આવે છે 7મું ધોરણ યલો ગુજરાતીનો વણઝારા હર્ષિલ. ઇનોવેશન કોમ્પિટિશન વક્તૃત્વ સ્પર્ધામાં ત્રીજા નંબર પર આવે છે 5મું ધોરણ યલો ઇંગ્લિશનો વિદ્યાર્થી ગોદાની પીહુ. સેકન્ડ પોઝિશન પર રાહુલજી નિધિ કુંવરબા. સેકન્ડ પોઝિશન પર 7મું બ્લુ ગુજરાતી. અને પહેલા નંબર પર આવે છે 7મું ધોરણ રેડ ઇંગ્લિશ મીડિયમની પરમાર હેતરાજ રાહુલ. વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્થાન પર ઊભા થઈ જશે, રાષ્ટ્રગીત કરશે અને ત્યારબાદ આપણે ભારતના બચ્ચા પર ડાન્સ કરતા કરતા ઘરે જઈશું.